તો આ લગ્નમાં એવું તો શું થઈ ગયું કે આ બધા ઉપરથી નીચે જોતા હતા. તો તમને કહો આગળ તો શું કે મિત્રો મજામાં તો આજ છે દિવસ 7-8 કેટલામો છે મને નથી ખબર. તો આપણે જવાનું તો આજ કલેજા લગ્નમાં તો કાકા આવી ગયા છે ને આપણો કલેજો આવી જશે. બધા તૈયાર થઈ ગયા અને સીધા કલેજા લગ્નમાં આવ્યો એટલે આપણે મળી ગયા આપણે જાડિયાભાઈ પણ વિડીયો ચાલુ કર્યો એટલે એ ભાગી ગયા. અને પછી મેન કલેજા એક જોડું પેલી દીધું ના અમે મેચિંગ કર્યા હતા 150 વાળા મંગાવ્યા હતા 2 ઓનલાઈનમાં. અને પછી ત્યાં જોયું તો આપણે નો બોલાવેલા મહેમાન આવી ગયા હતા. મહેમાને કીધું આવો તો કે ના આવું નથી કે હું જાઉં. અને પછી આપણે આવી ગયા હતા ધાબા ઉપર કેમ કે અહીંયા હતું આપણે કામ પતાવીને આપણે જોયું તો નીચે અહીંયા આપણો કલેજો નહીં બોલાવતા હતા. વરાજો હતો તો વરાજા પાસે તો જવું જ પડે. તો કીધું અહીંયા તમે શું કરો એટલે મને એનું વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું હતું. આ વિડીયો શૂટિંગ જોવા માટે આપણે ઉપરથી જોતા. પછી કીધું કલેજો આપણે હેઠે બોલાવે છે તો આપણે ગયા હેઠે અને હવે ફોટા પડાવવાના હતા. તો કલેજાને કીધું 1-2 ફોટા પાડી લો તો આપણે એક ફોટો પડાવી લીધો હતો. અને પછી આવી ગયા સીધા રોડે કેમ કે રોડે બધું કામ ચાલુ થઈ ગયું હતું. એટલે અહીંયા વિડીયો સંભાળો બધો સલાડ બલાડ મિક્સ કરવાનો હતો. તો ફટાફટથી સલાડ બધો કરી નાખ્યો મિક્સ ને એટલે આપણે કલેજા બધા અહીંયા પહોંચી ગયા હતા કેમ પણ બધા કલેજા ફૂલ એન્ટ્રીમાં હતા. એટલે પાછા આપણે વહી ગયા રોડે આવીને જોયું તો બટેટા અહીંયા ભરાતા એટલે અહીંયા જમણો થઈ ગયો તો ચાલુ. તો આજનો વ્લોગ પૂરો સારો લાગે લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યું કાલ બીજા વ્લોગ અને હા કાલનો વ્લોગ જોવાની બહુ મજા આવશે એટલે બને રહીજો આપણી હારે.